વેલકમ ટુ તૃપ્તિસ કિચન। કેમ છો બધા મજામાં? તો આજે આપણે બનાવવાનું છે રેગ્યુલર બનતું, આ બધાના જ ઘરમાં બનતું હોય છે એવું ચોળી બટેટાનું। આપણું જે રેગ્યુલર શાક છે એ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું બને છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ચોળી બટેકાની રેસીપી આજ બનાવવાના છીએ। તો ચલો હવે આપણે એને સ્ટાર્ટ કરીએ બનાવવાનું। તો ચોળી બટેકાના શાક બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેવી ચોળી લીધી છે। ત્યારબાદ નાનું એક બટેટું લીધું છે, એક ટમેટું લીધું છે, લસણને ખાંડી અને એની પેસ્ટ કરી લીધી છે, નમક છે અને આપણા રૂટીન મસાલા છે બધા। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ચોળી બટેટાનું શાક બનાવવાની। તો અહીંયા આગળ આપણે એક કુકરમાં મોટા 2 ચમચા જેવું તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેલને આપણે જે છે એ સારી રીતે ગરમ થવા દેવાનું છે। તેલ સરસ ગરમ થાય પછી આપણે આગળ શું કરવું એ જોઈશું। તો તેલ અહીંયા સારી રીતે ગરમ થઈ ગયું છે। તો સૌથી પહેલાં એમાં આપણે રાઈ એડ કરશું, ત્યારબાદ આખું જીરું। રાઈ અને જીરું બે સરસ ફૂટી જાય ત્યારબાદ એમાં આપણે ચપટી હિંગ નાખશું। હિંગ નાખ્યા પછી આપણે એમાં ટમેટું નખાઈ જાય પછી એને મિક્સ કરી દેવાનું છે સારી રીતે। ત્યારબાદ એમાં આપણે હવે જે લસણ ખાંડીને રાખ્યું છે, અહીંયા મેં 6 થી 7 કળી લસણ ખાંડી છે એ આપણે આમાં એડ કરી દઈશું। અને લસણ છે એ ટમેટાં નાખ્યા પછી જ એડ કરવાનું, જેથી કરીને એની ખૂબ સરસ ફ્લેવર આવે અને એકદમ શાકમાં એનો સરસ ટેસ્ટ બેસી જાય। આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને આ તેલની અંદર લસણ સારી રીતે સતળાઈ જાય અને એની કચાશ બધી નીકળી જાય। ત્યારબાદ આપણે જે બટેટું લીધું છે એ બટેટું એડ કરી દઈશું। અહીંયા મેં નાની સાઈઝનું એક બટેટું લીધું છે। જો તમને વધારે પસંદ હોય તો તમે વધારે એડ કરી શકો છો। એને પણ અહીંયા સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ હવે એમાં આપણે બધા મસાલા એડ કરશું। સૌથી પહેલાં અહીંયા અડધી ચમચી જેવી હળદર લેવાની છે, ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર લેવાનું છે। એ તમે તમારા ઘરમાં જે રીતે તીખું ખાતા હોય એ રીતે લેવાનું। અહીંયા મેં 2 ચમચી જેવી ચટણી લીધી છે, એટલે કે લાલ મરચું પાવડર લીધું છે। ત્યારબાદ 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર લીધું છે અને ફરીવાર એને હલાવી લેવાનું છે, જેથી કરીને બધા મસાલા તેલ સાથે મિક્સ થઈ જાય। તમે જોઈ શકો છો કે તેલની અંદર જ બધા મસાલા નાખી દેવાથી એનો કલર પણ એકદમ સરસ આવી જાય છે। તો હવે એમાં આપણે આ જે 250 ગ્રામ જેવી ચોળી લીધી છે એ લઈ લેશું અને એ પાણી નાખી અને આવી રીતે આપણે સરસ ધોઈ લેવાની છે। અને ત્યારબાદ હવે આપણે એમાં ચોળી ઉમેરશું અને ચોળીના તમે જોઈ શકો છો કે બહુ નાનાય નહીં અને બહુ મોટાય નહીં, એ રીતે મેં ટુકડા કરી લીધા છે। તો અહીંયા આપણે બધી ચોળી લઈ લેશું, એને એકવાર આપણે સારી રીતે હલાવી લેશું। અને હવે એમાં આપણે નમક એડ કરશું અને નમક છે એ તમે તમારા ટેસ્ટની મુજબ લઈ શકો છો। તમારા ઘરમાં જે રીતે નમક ખવાતું હોય વધારે ઓછું એ રીતે તમે લઈ શકો છો। અને આ ચોળીના શાકમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું નાખવાનું છે, તો જ આપણે જે ચોળી બટેટા છે એ ટેસ્ટી એવું બનશે શાક। જો તમે વધારે પાણીનો રસો કરવા જાશો તો તમને એટલો ટેસ્ટ સારો નહીં મળે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બને એટલા ઓછા પાણીમાં આપણે આ ચોળી બટેકાનું શાક બનાવવાનું છે।
તો તમે જોઈ શકો છો કે અહીંયા હું પાણી એડ કરી રહી છું અને પાણી બને એટલું ઓછું એડ કરવાનું છે, તો જ આ શાક છે એ ટેસ્ટી એવું સરસ બનીને રેડી થશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે કેટલું પાણી લીધું છે એ. તો હવે આપણે આને 3 વિસલ થાય ત્યાં સુધી આપણે એને શાકને ચડવા દેવાનું છે. તો અહીંયા આગળ આપણે હવે પ્રેશર કુકર છે એ બંધ કરી લઈશું અને 3 વિસલ થવા દેશું. ઠંડુ થવા દેવાનું છે. આપણે આ રીતે એનું એર પ્રેશર નથી કાઢવાનું, એની જાતે ઠંડુ થાય પછી આપણે ખોલી અને ચેક કરવાનું છે. તો અહીંયા આપણે હવે કુકરને એકદમ ઠંડુ થવા દઈએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા એની જાતે જ બધી એર છે એ નીકળી ગઈ છે કુકરમાંથી. તો હવે આપણે એને ખોલી લેશું અને તમે જોઈ શકો છો કે પાણીનું પ્રમાણ જે છે આપણે ઓછું રાખ્યું હતું, એટલે એકદમ લચકા જેવું શાક બની અને રેડી થયું છે. તો અહીંયા આગળ આપણે એકવાર એને સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તો આ રીતે આપણે અહીંયા સર્વ કરીએ છીએ. અને ખૂબ જ ટેસ્ટી એવું આ શાક છે. ઓછા મસાલામાં આપણે આ રેગ્યુલર શાક બની અને રેડી છે અને ખાવામાં પણ એટલું ટેસ્ટી છે, કેમ કે આપણે 2-3 વસ્તુનું ધ્યાન રાખીએ તો આપણું રેગ્યુલર શાક છે એ પણ ખૂબ સરસ બની અને રેડી થાય. એક તો આપણે ખાસ લસણ નાખવાની જે પ્રોસેસ છે એમાં ધ્યાન રાખવાનું, અને બીજું જે છે એ આપણે જ્યારે પાણી એડ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે કેટલું પાણી આમાં આપણે નાખવાનું છે એ. તો અહીંયા આપણું ચોળી બટેકાનું શાક બની અને રેડી છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા.